મોજે દરિયામાં અગોચરની ખોજમાં નીકળેલા તમામ ખોજી મિત્રોનું હૃદયથી સ્વાગત છે. મિત્રો, કોઈ ગુરુ નહીં, કોઈ શિષ્ય નહીં, કોઈ રૂબરૂ મુલાકાત નહીં, કોઈ એક ધર્મ સાથે કાંઈ લેવા દેવા નહીં. મિત્ર ભાવે ફક્ત મનુષ્યની ચેતનાને ઊર્ધ્વ ગતિ આપતી આપણી ચેનલ મોજે દરિયાને લાઈક, સબસ્ક્રાઈબ અને મિત્રો સંબંધીઓને પણ શેર કરશો એ નમ્ર વિનંતી. મિત્રો, 2 દિવસ પહેલા એક ફોન હતો. એમાં એમણે કહ્યું કે આધ્યાત્મ બાબતે કોઈ આમ કહે છે, કોઈ આમ કહે છે. શું કરવું સમજ પડતી નથી. તો આવા ઘણાના પ્રશ્ન હશે કે કઈ બાજુ જવું અને શું કરવું. તો એમાં એવું છે કે પહેલી વાત તો એ યાદ રાખો કે આધ્યાત્મને સમજવાની બુનિયાદી ભૂલ ત્યાં જ છે કે ક્યાંક તમારે પહોંચવું છે, કંઈક મેળવી લેવું છે, પણ હકીકત એવી નથી. આધ્યાત્મ જીવવાનો વિષય છે. શરીર હોવા છતાં નિષ્ક્રિય બનીને જીવવું એટલે આધ્યાત્મ. જે જગતમાં તમે જીવો છો એનો નિયમ છે કે કાંઈક કરો તો કાંઈક મળશે. એની સામે અગોચરની દુનિયા એવી છે જેમાં તમે કાંઈ ના કરો તો તમને કાંઈક મળે. એક ગાંઠ બાંધી લો મિત્રો કે જગતમાં અને તમારા જીવનમાં જે કાંઈ થઈ રહ્યું છે એ થઈ રહ્યું છે ફક્ત જેમ કે તમારો જન્મ ક્યાં થવો એ તમારા હાથની વાત હતી નહીં. એ જ રીતે તમે કે હું કોઈના લીધે કાંઈ થતું નથી. એની જાતે જ બધી ઘટનાઓ બની રહી છે. એ નિશ્ચય તમારો દ્રઢ બને એ દિવસથી તમે આધ્યાત્મમાં. અને એટલે તોરલે જેસલને કહેલું કે જીવન એક અવાવરું ખેતર છે. એમાં પહેલા તમારે મજબૂત વાડ કરવી પડે અને પછી તમારે અડગ નિશ્ચય સાથે એમાં ઝઝૂમવાનું છે. બાકી જોખવાના કાટલા લઈને ફરતો એકાદ માણસ પણ કાંઈક તમને એવું કહી જશે કે તમે જતનથી ઊભું કરેલું તમારું આધ્યાત્મનું ઝાડ એક ઝાટકે ધરાશાયી થઈ જશે. તમારું મનોબળ એક સીધી લીટીમાં ચાલ્યા કરે એનું નામ આધ્યાત્મ.
મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં. તમે જ કાંઈક કરી શકો. કોઈ ગુરુ કે કોઈ પરમાત્મા તમારી આંગળી પકડવા નહીં આવે. જે કાંઈ છે એ તમે જ છો. જગતમાં પણ કાંઈક મેળવવા દોડધામ કરી, એમ અહીં આવ્યા તો આમાં પણ કાંઈક મેળવવા દોડધામ કરો તો શું ફરક પડે વાલા? તમારી ખોજ જે દિવસ ખતમ કરી નાખશો એ દિવસ તમે આધ્યાત્મમાં. એક બાજુ આધ્યાત્મના જાણકારો એમ કહે છે કે કોઈ ઈચ્છા બાકી ના રહેવી જોઈએ. બીજી બાજુ ખુદાની ખોજ કરો છો. અરે ભાઈ, જેની ખોજમાં નીકળ્યા છો એ તમે જ છો. પછી ખોજની ઈચ્છા પણ શેની? બસ એક અડગ નિર્ણય કે બસ આ છોડી દીધું, જે થાય બધું સ્વીકાર્ય. સંપૂર્ણ સમર્પણ ભાવ. ચીનના એક સંત લાઓ ત્સે પણ કહ્યું છે કે લાઈનમાં છેલ્લા ઊભા રહો એટલે તમે આધ્યાત્મમાં. ખોજ હશે ત્યાં સુધી મોજ નથી મિત્રો. જ્યાં સુધી બીજા ઉપર આધાર રાખશો કાંઈ નહીં મળે. જેડી કૃષ્ણમૂર્તિ જેવા મહાપુરુષે પણ ગુરુ પ્રથાનું ખંડન કરતા કહ્યું હતું કે જ્યાં સુધી તમારો કોઈ ગુરુ બનીને માથે બેઠો છે ત્યાં સુધી તમે બીજા ઉપર આધારિત છો અને ત્યાં સુધી તમે જાતે કશું જ નહીં કરો. વિચારોથી શરૂઆત કરો અને વિચારોથી જ ખતમ થઈ જાઓ. વિચારો આવે તો શેના આવે? કાં ભૂતકાળના ભયના યા તો પછી ભવિષ્યની કલ્પનાઓના. પણ તમે નક્કી કરો કે આજથી વર્તમાનમાં જીવવું. કોઈ ભૂતકાળ નહીં, કોઈ ભવિષ્યની યોજનાઓ નહીં. તમે ખુદ જોઈ રહો તમને, તમારા ગુસ્સાને, તમારી જૂની આદતોને, તમારી લાગણીઓ, પ્રેમ કે ભયની દશાને માત્ર જોયા કરો. તમારા તરફથી કાંઈ ના કરો. એટલે ધીરે ધીરે તમે એકદમ શાંત બની જશો. એટલે મિત્રો, બીજા ઉપર બહુ આધાર ના રાખો. તમે ઊભું કર્યું છે અને તમે જ મટાડી શકશો. બાકી જ્ઞાનની મોટી મોટી વાતો કરવાથી કે સાંભળવાથી કશું જ નહીં થાય. જ્યાં સુધી તમે તમારા ઉપર કામ નહીં કરો. તમે જ બુદ્ધ છો, તમે જ સંત છો. દરિયાનું બૂંદ તમે પોતે જ છો. તો મિત્રો, તમારું શરીર એક અદ્ભુત ખજાનો ભરેલું મંદિર છે. એના ફક્ત 2 નાકના નસકોરામાં
કેટલી અજાયબી છે એ આપણે આગળ જોયું અને ઈડા, પિંગલા અને સુષુમ્ના નાડીને કેવી રીતે બદલવી એ પણ જોયું. હવે એનાથી થતા મનુષ્ય જીવનમાં ફાયદાઓની વાત કરીએ તો એ તમારા નાકના 2 નસકોરાથી તમે ઘણા બધા રોગ ઉપર પ્રભુત્વ પણ મેળવી શકો છો. એ કેવી રીતે એ આજે જોઈએ. એમાં વાત કરીએ તો વાત એટલે વાયુ, પિત્ત એટલે ગરમી અને કફ એટલે જળ તત્વ. એટલે પિત્ત યાની કે ગરમીના રોગ હોય ત્યારે તમે જો સતત 3 દિવસ ડાબી બાજુનું નસકોરું યાને કે ઈડા નાડી ચાલુ રાખો તો એ રોગ તમે મટાડી શકો છો. એવી જ રીતે વાત અને કફ એટલે વાયુ તત્વ અને જળ તત્વ. આને લગતા કોઈ પણ રોગ હોય ત્યારે તમે સતત 3 દિવસ પિંગલા નાડી યાને જમણી બાજુનું નાક ચાલુ રાખીને એને મટાડી શકો છો. એ જ રીતે પેટનું વધવું, મેદ વધવો, સંધિવા આવા રોગોમાં પણ તમે પિંગલા નાડી યાને સૂર્ય નાડી જેને કહેવાય એને ચાલુ રાખવાથી અગ્નિ ઉત્પન્ન થાય અને એ રોગને બાળી નાખે છે. ટૂંકમાં યાદ રાખો કે ગરમીને લગતા રોગ થવાના હોય તો તમારી જમણી નાડી યાને પિંગલા નાડી સતત ચાલતી હોય અને જો ઠંડીને લગતા રોગ થવાના હોય તો તમારી ઈડા નાડી યાને ડાબી નાડી સતત ચાલતી હોય. ખાસ યાદ રાખો કે સુષુમ્ના નાડી સતત ચાલુ રાખવાથી કેન્સર જેવા ભયંકર દર્દને પણ તમે મટાડી શકો છો. મિત્રો, સ્વર વિજ્ઞાન મુજબ શનિ, રવિ અને મંગળવારે સવારે તમારી પિંગલા નાડી યાને કે જમણું નાક ચાલુ હોવું જોઈએ. તો તમારા બધા કામ સફળ થાય છે. અને જો ના ચાલતું હોય તો આગળના વિડીયોમાં આપણે જે રીતો કહી છે એ મુજબ તમે પિંગલા નાડી ચાલુ કરીને અને પથારીમાંથી એ બાજુનો પગ પહેલાં જમીન ઉપર મૂકવો તો તમારો દિવસ લાભદાયી જશે. એ જ રીતે સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર સવારે તમારી ડાબી નાડી ચાલુ હોવી જોઈએ. તો એ દિવસ તમારા લાભદાયી જાય. દિવસે મોટા ભાગે સૂર્યનો પ્રભાવ હોય છે એટલે દિવસ દરમિયાન તમારી ઈડા નાડી ચાલુ હોય તો શરીરનું પ્રમાણ સપ્રમાણ જળવાઈ રહે છે. એ જ રીતે
રાત્રિ દરમિયાન ચંદ્રનો પ્રભાવ હોય એટલે રાત્રે સૂતી વખતે તમારી પિંગલા નાડી ચાલુ હોય તો શરીર સરેરાશ નિરોગી રહે છે. એ સિવાય પણ તમે જ્યારે પણ કોઈ સારા કામે જતા હોય તો ઘરની બહાર એ જ પગ મૂકો જે બાજુની નાડી તમારી ચાલુ હોય. કોઈની સાથે જો તમે નાણાકીય વ્યવહાર કરો તો પણ જે નાડી ચાલુ હોય એ બાજુના હાથે જ જો તમે પૈસાની લેવડ દેવડ કરો તો એ બધા શુભ કામમાં જ વપરાશે. આ બધાનો મૂળ આશય એટલો જ છે કે શ્વાસ એ જ તમારું જીવન છે અને શ્વાસ એ જ પરમાત્મા છે. યાને કહેવાનો અર્થ એમ છે કે પરમાત્મા તું આગળ અને અમે પાછળ છીએ. તો એ ભાવ રાખીને આ બધું શક્ય હોય એટલું કરો તો જીવન થોડું સરળ બનશે. મિત્રો, અલગ અલગ પ્રાણાયામ કરવાથી નાડી આ બધી સમતોલ રહે છે. એટલે ધ્યાન પહેલા મોટા ભાગે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવા કહેવામાં આવે છે. આમેય પ્રાણાયામ કરવાથી માણસ પ્રાણ શક્તિથી ભરેલો રહે છે અને એને થાક અને આળસ પણ આવતા નથી. જીવનમાં આપણે અસ્તિત્વ તરફથી મળતો મફતનો પ્રાણવાયુ એ પણ પૂરતો લેતા જ નથી. રોજબરોજ તમે જે શ્વાસ લો છો એનાથી તમારા ફેફસાના ઘણા બધા કાણાઓ સુધી શ્વાસ જતો પણ નથી. એટલે મિત્રો, હું તો આગ્રહ કરું કે 100 જેટલા અનુલોમ વિલોમ પ્રાણાયામ દરેક વ્યક્તિએ રોજ કરી દેવા જોઈએ અને એનાથી પણ થોડા વધુ થાય તો પણ એ લાભદાયી જ છે. જેનાથી તમારા ફેફસાના સંપૂર્ણ કાણાઓ સુધી તમારો શ્વાસ પહોંચી શકે અને શરીરને પૂરતા પ્રમાણમાં પ્રાણ શક્તિની ઊર્જા મળી શકે. મિત્રો, ધ્યાન એક એવું સાધન છે જેનાથી પહેલાના લોકો યાને કે ઋષિ મુનિઓ અવિરત સુષુમ્ણા નાડીમાં રહેતા હતા અને એના લીધે જ જ્યારે શ્વાસ સતત સુષુમ્ણા નાડીમાં ચાલતો હોય ત્યારે તમે જે કાંઈ બોલો એ સાચું પડી જાય. અગાઉના લોકો જે વરદાન યા શ્રાપ આપતા અને એ લાગી જતા એનું કારણ પણ સુષુમ્ણા નાડી જ છે. એટલે અગાઉ પણ કહ્યું કે સુષુમ્ણા નાડીથી કેન્સર જેવા ભયંકર દર્દ ઉપર પણ તમે કાબૂ મેળવી શકો છો. જો કેન્સર થયેલા મિત્રોને સુષુમ્ણા નાડી ચાલુ રાખવામાં આવે તો જરૂર મટી શકે છે.
એથી જ યોગ અને સ્વર વિજ્ઞાનમાં ધ્યાન તરફ વધુ ભાર મૂકવામાં આવેલો છે, જેનાથી તમારી સુષુમ્ણા નાડી એક્ટિવ રહે અને સાથે તમારા શ્વાસની ગતિ પણ ધીમી રહે, જેના લીધે તમારું આયુષ્ય પણ વધે અને આવા ભયંકર દુઃખોથી પણ શક્ય એટલું તમારું જીવન બચાવી શકાય. અંતમાં આધ્યાત્મિક જગતના મૂંઝાતા પ્રશ્નો કોઈ પણ સમયે તમે ફોન કરી પૂછી શકો છો. સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે. એમાં વોટ્સઅપ નથી, એટલે કોઈએ મેસેજ કરવો નહીં, સીધો ફોન કરી દેવો. મિત્રો, કાલે જ એક મિત્રએ ભારતી મિશ્રાની અમુક પંક્તિઓ મોકલેલી, જે આ મુજબ હતી: तुम सौंप दोगे जिस दिन उसे अपना सम्मान तक, तुम सौंप दोगे जिस दिन उसे अपना सम्मान तक, वह तुम्हारे अंतः देश की एक एक अंतड़िया हिला हिला कर देखेगा, वह तुम्हारे अंतः देश की एक एक अंतड़िया हिला हिला कर देखेगा कि वहाँ कोई और तो नहीं. તો મિત્રો, જ્યારે તમે સંપૂર્ણ સમર્પણ કરી દેશો ત્યારે તમારી અંદર પરમાત્મા તમારા કણે કણમાં તપાસ કરશે કે તમે તમારા શરીરમાં ક્યાંય બચ્યા તો નથી. वह तुम्हारे अंतः देश की एक एक अंतड़िया हिला हिला कर देखेगा कि वहाँ कोई और तो नहीं. જરા પણ તમે બચ્યા હશો ત્યાં સુધી પરમાત્માનો ભેટો નહીં થાય. એટલે જે મિત્રોને મળવાની આકાંક્ષા હોય એમને કહેવાનું કે મળવાનો કોઈ મતલબ નથી, મટવાનો મતલબ એ જ તમારું જીવન છે. જ્યાં સુધી તમારી હાજરી છે કશું જ નહીં થાય. જે દિવસ તમે મટી જશો કોઈ ગુરુ કોઈની જરૂર નહીં પડે. અસ્તિત્વ એમ જ તમારામાં ભરાઈ જશે. તમારી અંદર રહેલા જોગીને હૃદયથી પ્રણામ. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.